ડોક્ટર જીતેન્દ્ર સિંહ, મિનિસ્ટર ઓફ સ્ટેટ, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ 20મી નવેમ્બર 2024ના દિવસે આપણા દેશમાં લોન્ચ કરી નેફિથ્રોમાઇસિન નામની એન્ટીબાયોટિક, જે ભારતમાં જ બનેલી છે, જે એઝિથ્રોમાઇસિન કરતાં 10 ગણી સ્ટ્રોંગ છે. તો સવાલ એ થાય છે કે ભારતમાં નવી એન્ટીબાયોટિક બનાવી એનાથી ફાયદો શું થશે અને એની જરૂરત શું હતી? આ સવાલનો જવાબ જો જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને નેફિથ્રોમાઇસિન જે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે, ભારતમાં જ શોધ થઈને મેડ ઇન ઇન્ડિયા દવા છે, એન્ટીબાયોટિક છે અને એઝિથ્રોમાઇસિન કરતાં 10 ગણી સ્ટ્રોંગ છે. એ શેના માટે બનાવીને એના માટે પહેલાં આપણે એન્ટીબાયોટિક સમજીએ. એન્ટીબાયોટિક શું છે? કોઈ પણ વ્યક્તિને જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જાય છે તો બેક્ટેરિયાને નાશ પહોંચાડવા માટે કે પછી એનો ગ્રોથ અટકાવવા માટે આપણે એન્ટીબાયોટિક દવાઓ ખાતા હોઈએ છીએ. જે દવાઓ ખાવાથી આપણા સિમ્ટમ્સ ઠીક થઈ જાય છે, બેક્ટેરિયા ઓછો થઈ જાય છે શરીરમાં અને આપણે સાજા ફીલ કરવા લાગીએ છીએ. પણ એન્ટીબાયોટિકમાં ઘણા પ્રોબ્લેમ છે. પહેલો પ્રોબ્લેમ, એન્ટીબાયોટિક આજે ઓવરયુઝ થઈ રહ્યો છે. એનો મતલબ છે કે નાના નાના રોગ હોય એમાં રિપોર્ટ કર્યા વગર, ડૉક્ટરને પૂછ્યા વગર પણ આજે લોકો એન્ટીબાયોટિક દવાઓ લેવા માંડ્યા છે. કારણ કે એમને એવું છે કે ગઈ વખતે આ દવા લઈને સાજો થઈ ગયો તો ફરી ડૉક્ટરને આપણે શું કામ પૂછીએ, આપણે ડાયરેક્ટલી આ દવા લઈ લો, સાજા થઈ જશો. એટલે એક બાજુ એન્ટીબાયોટિકનો યુઝ લોકો વધારે કરી રહ્યા છે અને બીજી બાજુ ઘણી વખત એવું થાય છે કે સિમ્ટમ્સ જેવા જતા રહે ને એવું એન્ટીબાયોટિકનો યુઝ બંધ કરી દે. તમને અગર કોઈ પણ ડૉક્ટરે એન્ટીબાયોટિકનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું હશે તો એમણે એવું કીધું હશે કે ભાઈ પ્લીઝ કોર્સ પૂરો કરજો, સિમ્ટમ્સ જતા રહે તો એન્ટીબાયોટિક ખાવાનું બંધ ના કરી દેતા. આનું કારણ એ છે કે આપણે દવા જો અધવચ્ચે બંધ કરી દઈએ ને સિમ્ટમ્સ જતા રહેતો તો શરીરમાં જે થોડાક બેક્ટેરિયા બચ્યા હશે ને એ બેક્ટેરિયા કદાચ રેઝિસ્ટન્સ ડેવલપ કરી દે આ દવાની અગેન્સ્ટ. એટલે આ દવા નેક્સ્ટ ટાઈમ આ બેક્ટેરિયાને અસર નહીં થાય. કારણ કે આપણા શરીરમાં એ જે બચેલું બેક્ટેરિયા ફેલાશે તો એનો ડીએનએ વધવાનો છે. એનો મતલબ છે કે જેટલા બેક્ટેરિયા આપણા શરીરમાં ઇન્ફેક્ટ કરશે એ બધા એન્ટીબાયોટિક દવાના રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા હશે અને એટલે જ વધારે એન્ટીબાયોટિક્સ ખાવાને લીધે અને કોર્સ કમ્પ્લીટ ના કરવાને લીધે આપણને પ્રોબ્લેમ નંબર 3 થાય છે ને જે સૌથી મોટી પ્રોબ્લેમ છે, આજે દુનિયાભરમાં લોકો હેરાન થઈ રહ્યા છે, એ છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. એનો મતલબ એવો છે કે હવે લોકોના શરીરની અંદર એન્ટીબાયોટિકનું એક રેઝિસ્ટન્સ ડેવલપ થઈ ગયું છે. એનો મતલબ છે કે શરીરની અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા ઉપર દવાઓ અસર કરતી બંધ થઈ ગઈ છે અને જ્યારે દવાઓ અસર કરતી બંધ થાય ને ત્યારે થાય ગંભીર રોગ અને ગંભીર સિમ્ટમ્સ દેખાય, જેના લીધે નબળા પેશન્ટ્સ હોય કે પછી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ પેશન્ટ્સ હોય જેમની ઇમ્યુન સિસ્ટમ વીક છે બીજા કોઈ રોગના કારણે, બીજી કોઈ દવાઓના લીધે, એ લોકો આ સિમ્ટમ સહન ના કરી શકે અને કદાચ જીવ પણ ગુમાવવો પડી શકે છે એમને. બસ આવા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના લીધે દર વખતે કોઈ દર્દીને અગર જો ઉથલો મારે ને પાછો કોઈ રોગ તો એમને હાયર ડોઝની એન્ટીબાયોટિક આપવામાં આવે. આ હાયર ડોઝની એન્ટીબાયોટિક આપે એટલે બેક્ટેરિયા હજુ સ્ટ્રોંગ થવાનું છે. એટલે જેમ જેમ પૃથ્વી ઉપર વર્ષો આગળ વીતી રહ્યા છે ને એમ સ્ટ્રોંગર એન્ટીબાયોટિકની જરૂરત પડે જ છે. કારણ કે લોકોના શરીરની અંદર જે બેક્ટેરિયા છે એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ડેવલપ કરે છે અને એટલે જ ભારતમાં નેફિથ્રોમાઇસિનની શોધ થઈ. આ દવા એઝિથ્રોમાઇસિન કરતાં 10 ગણી સ્ટ્રોંગ છે અને અત્યારે કમ્યુનિટી એક્વાયર્ડ બેક્ટેરિયલ ન્યુમોનિયા એટલે ફેફસાના જે રોગ થાય છે બેક્ટેરિયાના લીધે એના માટે આ દવા યુઝ કરવાની છે. અને આ દવા ન્યુમોનિયા માટે એટલે યુઝ કરશે કારણ કે દુનિયાભરમાં દર વર્ષે 20 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે ન્યુમોનિયાને લીધે, જેમાંથી 23% એટલે લગભગ 4,60,000 લોકો ભારતમાં જીવ ગુમાવે છે. આપણે હિસાબ મારીએ ને તો ભારતમાં દર 1 કલાકે 52 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, એટલે લગભગ દર 1 મિનિટે એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. આ નેફિથ્રોમાઇસિનની શોધ 15 વર્ષના રિસર્ચ પછી થઈ છે અને બાયરેક જે ભારતનું જે એક ઇન્સ્ટિટ્યૂટ છે એમણે આની ખોજ કરી છે. મિગ્નેફ નામના બ્રાન્ડ નેમથી આ વેચાશે બજારમાં અને 14 વર્ષની ખોજ પછી આ દવા તૈયાર કરવામાં આવી છે. આ દવા તૈયાર થઈ એનાથી એક મેસેજ આપણને ખબર પડી જવી જોઈએ કે આવી રીતે એન્ટીબાયોટિકનો જો ઓવરડોઝ આપણે લઈશું ને તો એક સમય એવો આવી જશે કે કદાચ આ દવા પણ આપણને કામમાં ના લાગી શકે. અત્યારે તો એટલી જ આશા કરીએ છીએ કે જરૂરતમંદ લોકોને આ દવા કામમાં લાગે, એમના સિમ્ટમ્સ ઠીક કરી દે, પણ એન્ટીબાયોટિક્સનો ઓવરડોઝ આપણે નહીં કરીએ. મારી વાતથી તમે સહેમત હોય તો કમેન્ટમાં મને જણાવજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. ભારત માટે આ એક ગર્વની પળ છે. આપણે ફરી મળીશું.